માનસિંહ ચૌહાણ, બીકે ન્યૂઝ ચેનલ, કાંકરેજ। નવરચિત વાવથરાદ જિલ્લામાં ભારતીય મજૂર સંઘના નેતૃત્વમાં વિવિધ મજૂર સંગઠનો દ્વારા પોતાની પડતર માંગણીઓને લઈ એક વિશાળ રેલી અને ઉગ્ર આંદોલનનું આયોજન કરવામાં આવ્યું હતું। થરાદ ખાતે યોજાયેલા આ વિરોધ પ્રદર્શનમાં મોટી સંખ્યામાં શ્રમજીવીઓ અને કર્મચારીઓ ઉમટી પડ્યા હતા। આ આંદોલનમાં મધ્યાહન ભોજન યોજનાની બહેનો, આશા વર્કર, આંગણવાડીની તેડાઘર બહેનો, એસટી નિગમના વિભાગીય યુનિયનો તેમજ લોકલ રિક્ષા એસોસિએશનના યુનિયનો એક સુરે જોડાયા હતા। આ તમામ સંગઠનોના કર્મચારીઓની મુખ્ય રજૂઆત છે કે વર્ષોથી નિષ્ઠાપૂર્વક સેવા આપવા છતાં તેઓને માત્ર મામૂલી માનદ વેતન આપવામાં આવે છે, પણ હજુ સુધી કાયમી કરવામાં આવ્યા નથી કે નથી લઘુત્તમ વેતન ચૂકવવામાં આવતું। કર્મચારીઓ દ્વારા આ ગંભીર મુદ્દા અંગે ભૂતકાળમાં પણ અનેક રજૂઆતો કરવામાં આવી છે, તેમ છતાં સરકાર તરફથી કોઈ હકારાત્મક નિર્ણય લેવાયો નથી। ઉલ્લેખનીય છે કે ઝારખંડના રાંચી ખાતે આયોજિત અખિલ ભારતીય મજદૂર સંઘની રાષ્ટ્રીય બેઠકમાં લેવાયેલા ઠરાવ મુજબ આજે 17મી ઓગસ્ટના રોજ દેશવ્યાપી આંદોલન અને વિરોધ પ્રદર્શનનું આહ્વાન કરવામાં આવ્યું હતું। આ જ દેશવ્યાપી લડતના ભાગરૂપે વાવ થરાદ જિલ્લાના તમામ મજદૂર યુનિયનોએ એકઠા થઈને પોતાની વાસ્તવિક સ્થિતિ અને માંગણીઓ સંદર્ભે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું। આ તકે વિરોધ પ્રદર્શન કરી રહેલા કર્મચારીઓએ તંત્ર અને સરકાર સામે ભારે આક્રોશ ઠાલવ્યો હતો। કર્મચારી નેતાઓએ સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપી છે કે જો સરકાર દ્વારા તેમની ન્યાયી માંગણીઓ વહેલી તકે સ્વીકારવામાં નહીં આવે તો આગામી દિવસોમાં આંદોલનને વધુ તીવ્ર અને ઉગ્ર બનાવવામાં આવશે। આજ રોજ વાવ-થરાદ જિલ્લાના તમામ ભારતીય મજૂર સંઘના તમામ યુનિયનો, જેમાં મધ્યાહન ભોજનની બહેનો હોય, આશા વર્કર હોય, તેડાગર બહેનો હોય, એસટી ડિપાર્ટમેન્ટના જે યુનિયનો હોય, રિક્ષા એસોસિએશનના યુનિયનો હોય, એવા ભારતીય મજદૂર સંઘ સાથે વિવિધ અલગ અલગ જે મજદૂર સંગઠનો છે, જે આજ દિન સુધી આઉટસોર્સિંગ અને અંદર એમને નિયુક્તિ થયેલી છે, એમને કોઈ પણ પ્રકારના માદન વેતન સિવાયના કોઈ પણ કાયમી પગાર, લઘુત્તમ પગાર આપવામાં આવતો નથી। આવી વિવિધ રજૂઆતો ભારતીય મજદૂર સંઘ વર્ષોથી કરતું આવ્યું છે, પરંતુ આજ દિન સુધી આ માગણીઓ આ સરકારે માની નથી અને એ માગણીઓ માટે 26, 27 ને 28 અખિલ ભારતીય મજૂર સંઘની કાર્યકારિણી બેઠકમાં ઝારખંડ રાંચી મુકામે કરવામાં આવી હતી અને એ બેઠકમાં એવો નિર્ણય કરવામાં આવ્યો હતો કે 17/8/2026 ઓગસ્ટના દિવસે આ ઓગસ્ટ ક્રાંતિ કરવા માટે તમામ મજદૂર સંઘોને આહવાન કરવામાં આવ્યું હતું કે આવો આપણી હકની લડાઈમાં આપણે સર્વે સાથે મળીને 17 તારીખે દરેક જિલ્લા કલેક્ટર સમગ્ર ભારત દેશમાં દેશવ્યાપી આંદોલન કરીએ અને આ આંદોલનમાં આપણે આવેદનપત્ર આપવા માટે અત્યારે અમે અહીંયા ઉપસ્થિત થયા છીએ। અમે ધરણા પ્રદર્શન રૂપે, નાની એવી રેલી રૂપે જિલ્લા કલેક્ટરને અમે આવેદનપત્ર આપવાના છીએ, જેમાં તમામ અમારા જે સંગઠનો છે એને જે વિવિધ માગણીઓ છે એ માગણીઓ તાત્કાલિક ધોરણે આ સરકાર માને અને એની માગણીઓને અમે અત્યારે ગાંધી ચિંધ્યા માર્ગ ઉપર ત્યારે અમે આપણા ઉપવાસ ઉપર બેસવાની વારો ના આવે કે અમારે ભગતસિંહ ના બનવું પડે, એટલે તાત્કાલિક ધોરણે આ સરકાર અમારી તમામ માગણીઓ જલ્દી એના નિવારણ કરે અને અમારા હક, અમારો જે સમાન કામ અને સમાન પગારનો જે હક છે એ તમામ હક અમને આપવામાં આવે। કલેક્ટરને આવેદનપત્ર આપીને પોતાના હક માટે અવાજ ઉઠાવનારા મજદૂર સંગઠનોના આ નિર્ણય બાદ હવે સરકાર આ મામલે શું વલણ અપનાવે છે તેના પર સૌની નજર ટકેલી છે। હાજાજી રાજપૂત, બીકે ન્યૂઝ ચેનલ, થરાદ।